ભારતમાં રાજહટ અને સાધુહટ આમને સામે આવીને ઊભી છે. આપણા વિદ્વાનોએ 4 પ્રકારની હટ બતાવી છે: સ્ત્રી હટ, બાળ હટ, રાજહટ અને સાધુઓની હટ. તો 4માંથી 2 પ્રકારની હટ છેલ્લા ઘણા સમયથી આમને સામને છે અને વિવાદ ચરમસીમાએ છે. તાજેતરમાં જ આપણા પરમ પૂજ્ય, પરમ આદરણીય, પરમ શ્રદ્ધેય અવિમુક્તેશ્વર જગતગુરુ શંકરાચાર્યજીએ પ્રેસ સામે સ્ફોટક નિવેદન આપ્યું છે. એમણે જણાવ્યું છે કે જે ગાયને કાપશે તેને તલવારથી કાપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ગૌ માતા, રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે તેમની માંગણી બળવત્તર બનતી જાય છે. મોદીને સમર્થન આપવાવાળા સંતો આજે મોદી સરકારની સામે પડ્યા છે, પડકારરૂપ બન્યા છે. આ વિવાદ રામ મંદિરની પ્રતિષ્ઠા વખતે થયો હતો, જે જગતગુરુ શંકરાચાર્યની જુબાનીથી સુપ્રીમ કોર્ટે હિન્દુઓની તરફેણમાં રામ જન્મભૂમિ મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો. તે જ સાધુ સંતોને મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર બાદબાકી કરવામાં આવી અને મોદી સાહેબે એનો યશ લેવા માટે મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને ત્યારથી આ વિવાદ ખૂબ જ વકરતો જાય છે. અવિમુક્તેશ્વર ચારે જગતગુરુ શંકરાચાર્યોને ખૂબ લાગણીશીલ અને પ્રખર વક્તા છે. સત્તા મેળવવા માટે સાધુ સંતોને પડતા મૂકવામાં આવ્યા. સત્તાનો ઉપયોગ કરી સંતોને સતાવ્યા. સંતો મોદી સરકાર સામે પડ્યા છે, પણ કોઈને મચક આપે તેનું નામ મોદી નહીં. મોદીજી બોલતા નથી, પણ શંકરાચાર્યની વાતને ગણકારતા પણ નથી, જેના કારણે આ વિવાદ દિવસે દિવસે વકરતો જાય છે. બંને પક્ષે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ચૂક્યો એવું લાગે છે. મોદી સાહેબે પણ સાધુ સંતોની એક મોટી ફોજને શંકરાચાર્યની સામે ખડા કરી દીધા છે. આમ સાધુ સમાજ 2 ભાગમાં વહેંચાઈ ગયો છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા ગુરુ મહારાજ અથાગ પ્રયાસ કરે છે, પણ કોઈ પણ રાજકીય પક્ષ આજ સુધી તેમને સમર્થન આપ્યું નથી. અને રાજકીય વ્યક્તિઓ પાસે ધર્મ પાલનની ઈચ્છા પણ વ્યર્થ છે એવું મારું વ્યક્તિગત માનવું છે. બંને પક્ષે બુદ્ધિશાળી લોકો છે, પરંતુ શંકરાચાર્ય પાસે કોઈ સત્તા નથી. અને આજે હિન્દુ સમાજ નારાબાજીથી સંતુષ્ટ છે. અવિમુક્તેશ્વરજીએ ગાયને કાપવાવાળા સામે તલવાર ઉઠાવવાનું ઘોષણા કરી છે, પણ ઘોષણાઓથી શું થાય? તેમની પડખે કોઈ તલવાર ઉઠાવે તેવા સમર્થકો નથી. તાળી પાડનારી જમાતના ભરોસે આટલી મોટી ઘોષણા થોડી ઉતાવળી હોય એવું મારો અનુભવ કહે છે. એક બાજુ સાધુ હટ, બીજી બાજુ રાજહટ. હવે જોવાનું રહે છે કે કોણ કોને નુકસાન કરે છે, પણ કોઈ સમજદાર માણસો આમાં મધ્યસ્થી બનવાની જરૂર છે. નહીંતર જે શંકરાચાર્યનું જે ઉચ્ચ સર્વોચ્ચ ગરિમાથી ભરેલું પદ છે તે કલંકિત બનશે. આપણે અનેક રાજકીય શાસકોના ઇતિહાસથી વાકેફ છીએ.
સત્તા માટે શાસક પક્ષ ગમે તે હદને પાર કરી જતી હોય છે. એ વાસ્તવિકતાને સ્વીકારી અને શંકરાચાર્ય આગળ વધવો જોઈએ. હું તો ખૂબ નાનો માણસ છું, સામાન્ય માણસ છું, પણ આ પરિસ્થિતિનો સારો અંત આવે. શંકરાચાર્યને જે લોકો આજુબાજુ ઉશ્કેરવા માટે ટોળકી એકત્રિત થઈ છે, તેનાથી શંકરાચાર્યની છબીને ચોક્કસ એમની છબી ધૂંધળી થઈ રહી છે. એ ઉશ્કેરીવાળા કે તાળી પાડવાવાળા માણસો શંકરાચાર્યનું કોઈ આદેશનું પાલન કરી શકે એ સ્થિતિમાં છે નહીં. અને કોઈ પણ માણસ ભાવાવેશની અંદર શંકરાચાર્યની ઉદ્ઘોષણાનું પાલન પણ કરે તો કાયદાનું કામ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ શક્ય બને. રાજકીય માણસો તેમની ઉશ્કેરણી બદલ તેમને જેલના હવાલે કરે એવી નિમ્ન કક્ષાની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય તો અશક્ય કહેવાય નહીં. માટે આનો પ્રબુદ્ધ નાગરિકો, પ્રબુદ્ધ સંત સમાજ અને રાજકીય મહાપુરુષો આનો સુખદ અંત લાવે એ આજની જરૂરિયાત છે. એવું મારું વ્યક્તિગત વિચાર છે. મારા વિચાર સાથે કોઈ સંમત હોય ના પણ હોય. લોકશાહીની અંદર દરેકને પોતાનો મત, પોતાનો વાદ રાખવાની પૂર્ણ આઝાદી છે અને આપણો દેશ બિન સાંપ્રદાયિક છે. આજે પણ અનેક ગાયોની હત્યા થતી રહે છે, તેને કોઈ સાધુ સંત રોકી શક્યો નથી. ત્યારે આવી ઘોષણા ઉતાવળી છે એવું મારું સ્પષ્ટ માનવું છે. મારી માન્યતા મારી વ્યક્તિગત છે. કોઈ નાગરિકો એની સાથે સંમત હોય પણ ખરા, ના પણ હોય. સૌની મરજીની વાત છે.